આજે આપણે બનાવશું મહેંદી. એમાં આમળા, શીકાકાઈ, જાસૂદ, સંતરાછાલ, રોઝમેરી, બીજી ઘણી બધી અમારી સિક્રેટ ઔષધિઓ છે. બધાને વારાફરતી આપણે મિક્સરના જારમાં નાખીને ધીમે ધીમે કરીને મિક્સ કરી દઈશું. પછી એ પાવડરને ચાળણીની મદદથી વ્યવસ્થિત રીતે બારીક આપણે ચાળી લઈશું. આ રોઝમેરી છે, તમે જોઈ શકો છો રોઝમેરી. આ જાસૂદના ફૂલ. ધીમે ધીમે કરીને બધું એક એક કરીને જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. વ્યવસ્થિત ઢોળાય નહીં એવી રીતે વ્યવસ્થિત ફિટ કરીને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. ગ્રાઇન્ડ થઈ જાય એટલે ચાળણીની મદદથી પાછું આપણે એને વ્યવસ્થિત એક વખત ચાળી લઈશું. બધી જ આપણી ઔષધિઓને વારાફરતી ચાળેલી હશે એમાં આપણે મહેંદીનો પાવડર એડ કરી બધું એકવાર વ્યવસ્થિત મિક્સ કરી ફરી પાછું મિક્સરની મદદથી આપણે એને ચાળી લઈશું. જેથી કરીને બધું એક રસ થઈ જાય. બધા પાવડર આપણું જેટલી બી ઔષધિઓ છે બધી વ્યવસ્થિત મિક્સ થઈ જાય. આ થઈ ગયો આપણો ફાઇનલ મહેંદી પાવડર તૈયાર. એક વ્યક્તિ માટે લેડીઝમાં 100 ગ્રામ મિનટ છે, તમે જોઈ શકો છો. આ 100 ગ્રામ પાવડર છે આપણે મહેંદીનો. એને આપણે છાશમાં પલાળી રહ્યા છીએ. છાશ એટલા માટે કે ખોડો ને એવું હોય તેમાં બહુ સારો પડે છે. ખોડો પણ ઇઝીલી નીકળી જાય છે. જોતું પાણી લઈ વ્યવસ્થિત એને મિક્સ કરી લો. ઓછામાં ઓછું 6 થી 12 કલાક સુધી એને પલાળવા. ત્યાર પછી એને આપણે અપ્લાય કરીશું. વ્યવસ્થિત એકદમ વાળમાં બધે જ કોઈ જગ્યા ખાલી ના રહે એવી રીતે એને લગાવી દેવો. ત્રણ 4 કલાક પછી વ્યવસ્થિત એને ધોઈ લેવા પાણીની મદદથી. અમારું રિઝલ્ટ છે વાળ પર મહેંદી નથી લગાવી એ પહેલાંનું અને મહેંદી લગાવ્યા પછી. ખૂબ જ નેચરલ આયુર્વેદિક ઔષધિઓમાંથી બનેલો અમારો પાવડર છે. તમે એને ખરીદવા માટે અમારા આગળ એડ્રેસ ઉપર ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયો અમારો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને અમે સબસ્ક્રાઈબ કરજો. જીવનદીપ આયુર્વેદિકમાં તમારું સ્વાગત છે.